લે આમાં તો કીડી એવી લાગી ગઈ છે, એકદમ બઢિયા કીડી પાડી ગઈ છે. લે આમાં કોકનો ફોન આવી ગયો. હા બોલો ભજીયા ભાઈ. હા હલો. હા હા બોલો બોલો. તે હું આવા ભાઈ નો હે. આવો આવો. તો લોકેશન નાખવું જોઈએ ને. લોકેશન નાખ તો ખબર પડે ને, હું વિદેશ થી આવો એટલે મને કઈ ખબર ન પડે ક્યાં રસ્તે છે આવું. ઓકે ઓકે લોકેશન નાખો. લે આવી ગયો લોકેશન. જોઈ લો. હા જોઈ લો. હાલ આવું. આમ હમાવો. હમા. આમ ના આવો હાલ. કે બાજુ આ બાજુ આવી ગયા ને. હા આવી ગયો. હા સારું હે. એકદમ બઢિયા ને. બઢિયા. ઓકે ઓકે. હા ખેતર જોવા આવ્યો તો કપા જોવા આવ્યો તો. અરે તમે પપ્પા કીધું પણ મને આમાં કઈ ખબર નહીં પડતી ને. કપા તમારા દેશમાં શું કહેતા મને નહીં ખબર. અમારા દેશમાં કપા છે. देखा नहीं गया हमारे साथ सब फर बिल्डिंग है. અમારા દેશમાં કપા હે કપા. આમાંથી તેલ પણ નીકળી શકે ને કપડાં પણ બની શકે, બધું આયામાંથી. ખવાય કે ન ખવાય? અત્યારે કાજુ અત્યારે ન ખવાય એમાંથી. આમાંથી ચશ્મા ઉતારે તે ભજીયા ભાઈ તમને ખબર પડે. આમાંથી તેલ નીકળે એમાંથી ભજીયા પણ બની શકે. હા તમારું નામ ભજીયા ભાઈ એટલે તમે એવું ન વિચારતા કે મારી મજાક ઉડાવે એમ. એવું તો ન વિચારો. બરાબર ને. તો ભાઈ હાથ જ ને તમારે. અમુક ને એમ લાગે અંકર દેને વિડિયો જોયો તો તારો YouTube પર ચેનલ પર વિડિયો નાખે ને તું. હા કાઈ નાખે ને. કાઈ મેં નાખું એટલે હું જોયો છે. હા બાકી મને એમાં ખબર નથી પડતી. આવ તમે વાવે કઈક નો વિડિયો પણ ઉતારે એટલે છે ને પછી દવા ટાઈમ લાગે. હા ટાઈમ લાગે વાવતા. 5મા મહિના વાવો પડે, 11મા મહિનામાં વીણી થયાની. વીણી એટલે ખબર પડી ને, ઉતારવું પડે ને. આ ફૂલે પછી તડકા તપે, તડકે પછી ફૂલે એટલે રૂ કાઢવો પડે. અને પછી મોટો કરવા શું નાખવું પડે? આમાં મોટો કરવામાં અનેક જાતનું નાખવું પડે. જો એક વસ્તુ છે એમાં પેલા પાણી નાખવું પડે. પાણી નાખવું પડે એટલે જમીન પર પાણી નાખવું, અંદર બી દબાવવું પડે. પછી ઉગ્યા પછી ખાતર નાખવું પડે, પછી દવા છાંટવી પડે.